મારું નામ જીતેન્દ્ર મારું છે। હું 1992 થી માર્શલ આર્ટની તાલીમ આપું છું, જુડો કરાટેની બધી। અને મેં સુરક્ષા સેતુમાં પણ ઘણી તાલીમો આપેલી છે। હાલમાં શું તકલીફ છે અને શા માટે બધા એકત્રિત થયા? હાલમાં તકલીફ એવી છે કે ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ બહેનોને, દીકરીઓને દરેક શાળાઓમાં તાલીમ મળી રહે આવો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આયોજનનો હેતુ તો ઘણો ઉમદા છે કે દીકરીઓ આપણી બધી સક્ષમ બને, પોતાનું સંરક્ષણ જાતે કરી શકે। પણ આવી તાલીમોમાં માત્ર 10% તાલીમો અપાય છે અને બાકીની 90% તાલીમો ઉપર જ એમનો જતી રહે છે અને રૂપિયા એના ખવાઈ જાય છે। જે લોકોને માર્શલ આર્ટ્સ ક્યારે આવડતું જ નથી, કોઈ દિવસ કરાટે નથી કર્યું, એ લોકોને એક દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું, ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે કે જેના આવા લોકો એક દિવસની તાલીમ લઈને 16 દિવસ કે 32 દિવસ 36 દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે, જે ક્યારેય શક્ય જ નથી। આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ લે અને સામે 36 દિવસની તાલીમ આપે, જે કોચ બનવામાં જનરલી 4 થી 5 વર્ષ મિનિમમ લાગતા હોય, એની બદલે એક દિવસમાં કોચ બનાવી દેવાય છે। બીજી વસ્તુ, ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ક્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે, જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય। સંસ્થાવાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેના માત્ર 3 વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય, જેને કરાટે સાથે કંઈ લાગતું ઓળખતું જ ન હોય, એને અધિકારીઓ ઓળખતા હોય કે એની સાંઠગાંઠ હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે। પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી, એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે કે જેને સસ્તા મળે। આજે 15,000 રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એ કોચ 3 કે 4,000 રૂપિયામાં આવે, જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના ખિસ્સામાં નાખી શકે, બધાનો ભાગ પાડી શકે। તો આવી રીતે તાલીમો અપાતી રહી છે અને આનું કૌભાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે 20 થી 25 કરોડ રૂપિયા આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીબાઈ જે કેળવણી છે એની સંરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને જે તાલીમનો કોઈ ઉપયોગ થતો નથી અને એ કૌભાંડ રૂપે દરેકના ગજવામાં જતી રહે છે। તાજેતરમાં કયા ટ્રસ્ટ પાસે આવી તાલીમનો કોન્ટ્રાક્ટ મળ્યો છે? ટ્રસ્ટનું નામ ને કોણ સંચાલન કરે છે? હવે ગઈકાલે વાંકાનેરમાંથી એક રાહુલભાઈ પરમાર કરીને એનો મેસેજ આવ્યો હતો અને એ મેસેજમાં એમ કહેવામાં આવ્યું કે વાંકાનેરની કે મોરબીની તાલીમો અમારી પાસે છે। હવે એમના એસોસિએશનનું નામ નથી ખબર, પણ એના નંબર આપણી પાસે છે જે હું આપી શકું। રાજકોટમાં રણજીતભાઈ ચૌહાણ પાસે આ તાલીમ છે અને કોઈ દિવસ રણજીતભાઈ ટ્રેનિંગ લીધેલી છે, રણજીતભાઈ કોચ છે, પણ કોઈ કોચથી એવું શક્ય નથી કે રાજકોટ જિલ્લાની 600 શાળાઓને એ 2 દિવસમાં તાલીમ આપી શકે। એટલે એના માટે એ ફરજિયાત બને કે આટલીમાં પહોંચવું હોય, કાં એને બધા કોચને કહેવું પડે તો બધી જગ્યાએ ભાગ પડે। રણજીતભાઈ એકલા નહીં, કારણ કે રણજીતભાઈની પાસે રાજકોટ છે, રાજકોટ માટે મેં કહી શકાય, રાજકોટ માટે કહી શકાય, એ રીતે મોરબી માટે બીજા કોઈ હોય, જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય, પોરબંદર માટે ચોથા હોય, પણ એક પણ જગ્યાએ આવી તાલીમ શક્ય નથી કે એક કોચ 600 થી 700 શાળામાં 2 દિવસમાં તાલીમ આપી શકે, 36 દિવસની તાલીમ। એટલે એ આવા કોચ ઉભા કરે કે જે લોકોને કાંઈ ન આવડતું હોય ને દરેક જગ્યાએ મોકલીને ફોટા પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લે। પોલીસ દ્વારા પણ આવી ટ્રેનિંગો આપવામાં આવે છે, એમાંથી આપના ગ્રુપમાંથી કોઈ કહે છે કે એ લોકો જ જાય? પોલીસ દ્વારા જે સુરક્ષા સેતુની તાલીમ આપવામાં આવે છે એમાં પહેલા હું જતો ત્યારે કેવી પરિસ્થિતિ હતી કે દરેક તાલીમ પછી એનું ડેમોન્સ્ટ્રેશન યોજાતું, એનો વિડીયો અમે આપતા કે એને અમે 12 દિવસમાં 15 દિવસમાં શું શીખવાડ્યું છે। હવે એ બધું જતું રહ્યું છે, ત્યાં પણ તાલીમો અપાય જ છે અને એ તાલીમ પણ રણજીતભાઈ પાસે જ છે, પણ એ તાલીમોમાં પણ સર્ટિફિકેટ ને જે પ્રોસિજર હોય છે એ જ છે। મારું નામ રોબિન કાચંદ્રા છે અને રાજકોટથી કરાટે એકેડમી ચલાવું છું। અમે રાજકોટની અંદર લગભગ 25 થી વધારે કોચિસ છીએ। આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીબાઈ સંરક્ષણ તાલીમ, જે છેલ્લા લગભગ 7 વર્ષથી એક જ વ્યક્તિને આપવામાં આવે છે। એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી। 600 સ્કૂલોની અંદર 36 દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ 3 દિવસમાં પૂરી કરવા 3 મહિનામાં પૂરી કરવાની હોય છે। તો આની અંદર પોસિબલ જ નથી કે
એક 20 કે 25 કોચ મળીને તાલીમ આપી શકે. આમાં મિનિમમ 80 થી 90 કોચની જરૂર પડતી હોય છે. જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે, અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 5,000 રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર 5 સ્કૂલમાં કામ કરાવવામાં આવે. એટલે એમને 20-25 હજાર રૂપિયા આપી અને એક સ્કૂલના 15,000 રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે. અને આ ટ્રેનિંગની અંતર્ગત જે પણ છોકરીઓએ ટ્રેનિંગ લીધી છે, તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલોની ગ્રાન્ટ તો પરત થઈ જાય છે. એ ગ્રાન્ટનો ઉપયોગ જ નથી થઈ શકતો. જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી 600 સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એકને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ. રાજકોટની અંદર એમેચ્યોર કરાટે એસોસિએશન, સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન જેવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓલરેડી આ ટ્રેનિંગ ચલાવે છે. ઓલ ગુજરાત માર્શલ આર્ટ્સ એકેડમી જે જીતેન્દ્ર સર ચલાવે છે એમના દ્વારા પણ 7 વર્ષ પહેલા ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચનો સમાવેશ કરવામાં આવે. અત્યારે પણ અમુક કોચ ટ્રેનિંગ માટે જાય છે પણ એને પેટામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે રણજીતભાઈ છે એ કોચિસને એવું કહે છે કે ભાઈ તમને હું પર સ્કૂલ 7,000 રૂપિયા આપી દઈશ, તમે જઈને ટ્રેનિંગ આપતા હો. જ્યારે એક સ્કૂલની અંદરથી 15,000 રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચને આપે છે તો શું કામે 7,000 રૂપિયા એમને આપે ને 7,000 રૂપિયા લઈને પોતે કામ કરે? જો પોતે 70 કે 80 સ્કૂલોને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી જ સ્કૂલનો કોન્ટ્રાક્ટ એ લે, બાકીનો કોન્ટ્રાક્ટ બીજી સંસ્થાને આપે. એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવી અને બધા પૈસા પોતાના ખીચામાં નાખવાની વાત કરવામાં આવે છે. રણજીતભાઈની અંદર તમારામાંથી કોઈ પેટામાં ગયું છે? અમારામાંથી નથી લઈ, ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક કોચ ગયેલ છે જેમને અમે બોલાવેલા પણ એમની બીકે એ લોકો અત્યારે આવેલા નથી અહીંયા.